નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. છેલ્લા સમય દરમિયાન આપણે પ્રકરણની અંદર ચર્ચા કરતા હતા એ પ્રદૂષણ વિશેની માહિતી મેળવી હતી, જેમાં આપણે હવાના પ્રદૂષણ વિશેની વાત કરી હતી. હવે છે મુદ્દો છે ભૂમિ પ્રદૂષણ, લેન્ડ પોલ્યુશન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. ભૂમિનું પ્રદૂષણ છે એ સહેલાઈથી નજરે પડે તેમ છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. તમે બુકની અંદર છે એ આપેલા ચિત્રોમાં જોશો તો જ્યાં આજે જંગલ વિસ્તાર છે ત્યાં પણ એકંદરે પ્લાસ્ટિકનું પ્રમાણ વધ્યું છે, એ ભૂમિ પ્રદૂષણ દર્શાવી રહ્યું છે. મેડિકલી વેસ્ટ એટલે કે હોસ્પિટલનો જે છે કચરો જ્યાં ફેંકવામાં આવે છે તો એના કારણે પણ ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે. રાસાયણિક ખાતરનો વધુ પડતો છંટકાવ એકંદરે જમીનને દૂષિત કરી રહ્યું છે કે જમીનને ઝેરી બનાવી રહ્યું છે, જે પણ ભૂમિ પ્રદૂષણનો એક ભાગ કહી શકાય. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લા જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. સ્વાભાવિક છે કે આજે ઉદ્યોગોની અંદર કેમિકલવાળું પાણી નીકળે છે અને કેમિકલવાળું પાણી જ્યારે જમીનની અંદર ભળે ત્યારે એ વિસ્તારની અંદર કૃષિલાયક જમીન છે એ એકંદરે બિનફળદ્રુપ બને છે, બિન ઉપજાઉ બને છે. તો ગટરના પાણી પણ આ રીતે જે છે જમીન દૂષિત કરી રહ્યા છે. ઉદ્યોગિક કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે એકંદરે ભવિષ્યના વિકાસ માટે હોય છે, પણ વાસ્તવિકતા તો એ છે કે જે જમીનને દૂષિત કરવા માટે છે. ટકાઉ વિકાસ ક્યારે રહે? તો જ્યારે આપણે એકંદરે આવનારી પેઢી માટે કંઈક રાખીશું તો રહેશે. તમામ પ્રકારના સંપત્તિનો ઉપભોક્તા જો અત્યારે વર્તમાન પેઢીનો માનવી થઈ જશે તો આવનારી પેઢી માટે કાંઈ નહીં વધે અને એકંદરે ટકાઉ વિકાસની વ્યાખ્યા ત્યારે સમાપ્ત થઈ પડશે. તો આજે જે ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે એ ઉદ્યોગો ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે આજે જે વધુ પ્રમાણમાં જમીન ઉદ્યોગો માટે મેળવીએ છીએ તે ભવિષ્યના વિકાસ માટે છે, પણ વાસ્તવિકતા તો એ છે કે જે જમીનને નાશ કરી રહ્યા છે. ઉદ્યોગોનો વિકાસ સારી કેટલાક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખીને રાખે છે. ખાસ કરીને ઉદ્યોગોને નીકળતા કોઈ પાવડર હોય એને એકંદરે ક્રશ કરવો જોઈએ, પણ વાસ્તવિકતા તો એ કે ઘન કચરો છે એમને ફેંકી દેવામાં આવે છે, જમીનને દૂષિત કરી નાખે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વર્તમાન સમયમાં થઈ રહ્યો છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, પ્લાસ્ટિક જમીનમાં ક્યારેય ભળતું નથી અને જમીનને બગાડે છે. વર્ષો સુધી એ પ્લાસ્ટિક તેમને તેમ યથાવત રહે છે. જે જગ્યાએ પ્લાસ્ટિક જમીનમાં ભળે છે એ જગ્યાએ પાણી થવાની શક્યતાઓ ઘટી જાય છે. શહેરી કચરો, ખાસ કરીને વર્તમાન સમયમાં આપણે શહેરની જે છે એ જે રીતે વસ્તુનો વપરાશ કરી રહ્યા છે એમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા કે ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ આપણી પાસે કચરો એકત્રિત કરીને લઈ જાય છે, પણ એ કચરો ક્યાંક ને ક્યાંક તો એનો નિકાલ કરવામાં આવવો જોઈએ. જ્યાં રિસાયકલ થવો જોઈએ એ રિસાયકલ થવાની માત્રા માત્ર 20% હોય છે, 80% કચરો જેમનો તેમ રહે છે. એટલે શહેરી કચરો ખાસ કરીને એમાં ખોખા છે, પ્લાસ્ટિકનો ભંગાર છે અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી અને સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરતા હોય છે. આજે ખેડૂત દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જમીન બગાડવા અને પર્યાવરણ નુકસાન કરવા માટે એ પણ મોટો ભાગ ભજવી ગયો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીનને ફળદ્રુપતા લાવવા માટે કે અપાવવા માટે થઈને આપણે કૃષિ કરી રહ્યા છે. કૃષિની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છીએ. એનપીકે, ડીએપી, યુરિયા એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ડાય એમોનિયા ફોસ્ફેટ કે યુરિયા જેવા રાસાયણિક ખાતરનો આપણે વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. શા માટે? પાકની વૃદ્ધિ, ઉત્પાદનમાં વધારો લાવવા માટે, ઝડપથી પાકને આપણે ઉપજ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આપણે જમીનને નુકસાનકારક રીતે છે જે ખાતરનો છંટકાવ કરી રહ્યા છે એ જમીનને ઝેરી બનાવે છે. વધુ પડતો જંતુનાશક દવાનો ઉપયોગ એ પણ જમીનને બગાડે છે. એટલે આ એવી પ્રવૃત્તિઓ છે કે જમીનને બગાડવા માટે મોટા પાયે ભૂમિકા ભજવી રહી છે. આજે ઉદ્યોગો અને ગટરના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થાય તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેને આપણે ખોરાકમાં લઈએ તો ઘણી વખત ક્ષય અને હાડકાના રોગ થવાની ક્ષમતાઓ વધી જાય છે, શક્યતાઓ વધી જાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે જે આજે ઉદ્યોગોનું કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડવામાં આવ્યું, શહેરી વિસ્તારના આસપાસના લોકો એ નદી નાળાના પાણીનો ઉપયોગમાંથી કોઈ કૃષિના પાકને ઉપજ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય. હવે બનશે એવું કે એમાંથી જે કંઈ અનાજ કે શાકભાજી ઉગતો, મોટાભાગે શાકભાજી ઉગવાનું છે, સ્વાભાવિક છે. તો શાકભાજી જે છે એ એકંદરે શહેરોમાં વેચવા માટે આવે અને લોકો એને ખોરાકમાં લે તો હવે કેમિકલ યુક્ત છે એ પાણીથી જે કોઈ પાક કે શાકભાજી ઉગેલા છે એને આપણે આહારમાં લઈએ. ઘણી વખત ચામડીના રોગ, ક્ષય જેવી બીમારીઓ, હાડકાના રોગ, કેન્સર, આ બધી પ્રકારની બાબતો કદાચ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ઉદ્યોગોને કારણે પણ જવાબદાર હોઈ શકે છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ ગઈ છે. કારણ કે આજે મોટાભાગની જમીન તો ક્યાં જઈ રહી છે? તો કે એકંદરે માનવી પોતાના સ્વાર્થ કે વિકાસ માટે ઉદ્યોગોમાં લઈ રહ્યો છે. તો
તો જમીન ખેતીવાડી જેને કહી શકાય ઉપજાઉ જમીન હતી તો ઘટવા લાગી. ઉદ્યોગોએ ક્યાંક ને ક્યાંક ફળદ્રુપ જમીનને પણ બગાડી નાખી. એમાં પહેલાં અનાજ ઉગતા હતા, હવે એટલી માત્રામાં અનાજ ઉગતા નથી. તો આજે જે અનાજની તંગી ઊભી થઈ છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક દેશની અંદર બનશે એવું કે અનાજની અછત ઊભી થાય. દુષ્કાળ અને ભૂખમરાની સ્થિતિ દરમિયાન કદાચ આપણે અનાજની આયાત કરવી પડે. વિદેશી હુંડિયામણની જે સમતુલા છે આપણી એ ખોરવાશે, કારણ કે વિદેશમાંથી આવતું નાણું હવે ભારતમાં નહીં રહે અને વિદેશમાં જતું રહેશે, અથવા તો ભારતીય નાણું છે એ એકંદરે વિદેશમાં જવાનો પ્રક્રિયા શરૂ થશે. લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે. આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક એકંદરે જ્યારે અનાજની તંગી ઊભી થશે ત્યારે આપણને જોવા મળશે. જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાના પાણી સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે. સ્વાભાવિક છે કે જે આપણે બેક્ટેરિયા નરી આંખે ઘણી વખત ન પણ જોઈ શકતા હોય, પણ એકંદરે પર્યાવરણ માટે એ બેક્ટેરિયાની જરૂરિયાત તાતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ પ્લાસ્ટિક અને કારખાનાના પાણી છે એ સૂક્ષ્મ જીવાણુનો નાશ કરી નાખે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુનો ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેનાથી નાશથી જમીન બિન ઉપજાઉ બને છે. ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ. ઉદ્યોગોના ધુમાડાથી તો આ સમસ્યા આવી હતી, પણ ઉદ્યોગોથી જે ઘન કચરો છે એ ઘન કચરાને કારણે જીવાણુઓ પણ નાશ પામ્યા છે. એના કારણે ઉપજાઉ જમીન એ બિન ઉપજાઉ બની રહી છે. આપણે મિત્રો શું કરવું જોઈએ કે જેના કારણે આપણે ભૂમિના પ્રદૂષણને અટકાવી શકીએ છીએ? તો આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવી શકીએ તેમ છે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. સરકાર તરફથી એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે કે જ્યાં ફળદ્રુપ જમીન છે ત્યાં ઉદ્યોગોની સ્થાપના માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવે નહીં. પર્યાવરણનું આપણે જતન કરવું જોઈએ, પર્યાવરણને ટકાવી રાખવું જોઈએ. આના માટે શક્ય હોય એટલા વૃક્ષો વાવવા જોઈએ, જમીન ફળદ્રુપ બનાવવી જોઈએ, ઉદ્યોગો માટે પીયુસીના નિયમો લાદવા જોઈએ, અથવા તો ઘન કચરો જે જમીનમાં ફેંકી રહ્યા છે એ ઉદ્યોગોને કડક દંડ ફટકારવો જોઈએ કે ઘણી વખત સીલ પણ કરવા જોઈએ. મેડિકલ વેસ્ટ જેને કહી શકાય કે દવાખાનામાંથી જે છે નીકળતી બીમાર વ્યક્તિ માટે વપરાતી કોઈ પણ પ્રકારની દવાઓ છે કે અમુક પ્રકારના ઉપયોગમાં લેલા સાધનો છે એ બધા જેમ તેમ ખુલ્લામાં જમીનમાં ન નાખવામાં આવે એ માટે કડક નિયમો બનાવવા જોઈએ. રાસાયણિક ખાતર આપણે વાપરીએ તો રાસાયણિક ખાતર નહીં વાપરીએ, હવે આપણે છાણિયું ખાતર વાપરવાનો પ્રયાસ કરીશું, દેશી ખાતર વાપરીશું, અળસિયાનું ખાતરનો ઉપયોગ કરીશું. અળસિયા જે જમીનને ફળદ્રુપ બનાવશે. જંતુનાશક દવાઓનું પ્રમાણ શક્ય હોય તેટલું ઘટાડવું જોઈએ, કારણ કે એક તો એ હવાનું પ્રદૂષણ પણ કરે છે અને એના કણો જ્યારે છે એ સ્પ્રે સ્વરૂપે જમીન ઉપર પડે તો જમીનને પણ ઝેરી બનાવી રહ્યા છે. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. આપણે કાં તો એને બાળી નાખવા જોઈએ અથવા તો કાં તો પછી રિસાયકલ થઈ શકે તેવો પ્રયાસ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ખાતરની જગ્યાએ છે એ એકંદરે રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે એ સેન્દ્રિય કે છાણિયું ખાતરનો ઉપયોગ કરીશું. આવા અનેક પ્રકારની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહીશું કે પરંપરાગત સ્ત્રોત છે જે ખાસ કરીને પરંપરાગત અને બિનપરંપરાગત બે પ્રકારના સ્ત્રોત હોય છે. તો માનવી ભૂતકાળમાં જે રીતે ખેતીની અંદર ખેતી કરતો અને જે એકંદરે ખાતર વાપરતો, આવા પ્રકારનું ખાતર ફરી પાછું એકંદરે અસ્તિત્વમાં આવે કે એનો ઉપયોગ ખેડૂત થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. પાણીને બચાવવું જોઈએ. પ્રદૂષણ અટકાવવા માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આનાથી પણ આપણે પર્યાવરણને દૂષિત થતું અટકાવી શકીએ છીએ. મિત્રો, આપણે વાત કરી આજે છે એ છે ભૂમિ પ્રદૂષણની. આપણે પ્રશ્ન બનાવવાનો છે ટૂંકનો અંત ભૂમિ પ્રદૂષણ, એટલે આમાં આખો ભૂમિ પ્રદૂષણ બધી બાબત આવી જશે. ભૂમિ પ્રદૂષણ કઈ રીતે થાય છે, એને અટકાવવા માટે શું કરી શકાય છે, અને એના ભૂમિ પ્રદૂષણથી આપણને કયા કયા પ્રકારના રોગ થઈ શકે છે, દરેક બાબતો એમાં આવરી લેવામાં આવશે. હવે પછીના લેક્ચર દરમિયાન આપણે ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન વિશેની માહિતી મેળવીશું, જે હવે પછીના લેક્ચર દરમિયાન હશે. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.